દારૂડિયા પતિએ પત્નીની કરી હત્યા. ઘર કંકાસે વિખેર્યો પરિવારનો માળો. રાજકોટના થોરાળા વિસ્તારમાં પરિણીત યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. 27 વર્ષીય નીલેશ્વરી નામની પરિણીતાની હત્યા તેના જ પતિ યોગેશ બોરીચાએ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર નીલેશ્વરી અને યોગેશના 4 વર્ષ પૂર્વે લવ મેરેજ થયા હતા. નીલેશ્વરી મૂળ અમદાવાદની રહેવાસી છે. 5 વર્ષ પૂર્વે સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ બંને પરિવારોની રાજી ખુશીથી લગ્ન થયા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી યોગેશ કંઈ કામ ધંધો કરતો ન હતો, તેમજ નશો કરવાની ટેવવાળો હતો, જેના કારણે અવારનવાર પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. જેના કારણે છેલ્લા 4 દિવસથી નીલેશ્વરી પોતાના પતિનું ઘર છોડીને બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન રવિવારના દિવસે સવારના 12:30 વાગ્યાના અરસામાં યોગેશ પોતાની પત્ની નીલેશ્વરીની બહેનપણીના ઘરે પહોંચી ગયો. શરૂઆતમાં પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. દરમિયાન યોગેશે છરી વડે 5થી વધુ વખત હુમલો કરી પત્ની નીલેશ્વરીને ઘા ઝીંક્યા હતા. જે બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ નીલેશ્વરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે યોગેશ બોરીચા વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હત્યાનો બનાવ સામે આવતા તાત્કાલિક અસરથી ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. એમાં વિગત જોતા મરણ જનાર નીલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે. એમને આજથી 4 વર્ષ પહેલાં આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધ હોય એ આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા અને લવ મેરેજ કરીને આ લોકો ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા 1-2 મહિનાથી 15-20 દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય, હેરાન પરેશાન એનો પતિ કરતા હોય. જેથી 4-5 દિવસ પહેલાં મરણ જનાર નીલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા. એના બેનપણી જે આકાશદીપ સોસાયટી છે કુદરત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા. ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે તું ઘરે આવી જા, પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં. તેથી એ બાબતનો એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જનાર નીલેશ્વરી બેનને શરીરના ભાગે શરીરના ઘા મારી અને નીલેશ્વરી બેનનું મૃત્યુ નિપજાવેલું છે. અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલી છે. ઘરે ગયા ત્યારે 3 બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર રૂમમાં હાજર હતા એવું જાણવા મળે છે. અને એના પિતાજી જે છે એ છોડાવવા માટે પડતા એમને પણ થોડી હાથમાં ઈજા થયેલાની જાણવા મળે છે. હત્યા પાછળનું કારણ માત્ર ઘરકંકાસ કે અન્ય કોઈ? હાલ ઘરકંકાસ જે લાગી રહ્યો છે, ઘરકંકાસ છે અને નાની નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવું એવું લાગી રહ્યું છે. પણ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ એમના અલગ અલગ જાતનું હથિયાર રિકવરીનું પંચનામું અંતે કરવાનું બધું બાકીમાં છે. તેમજ એના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે. રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ જાણવા મુજબ 8-10 ગુનાઓમાં દારૂ તથા મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. એટલે એને વિગતવાર ઈ ગુજકોપમાં જે સર્ચ કરતા એનો ઇતિહાસ મળતો નથી. એટલે હાલ એ તજવીજ ચાલુ છે. જુદી જુદી ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઇન્ટેલિજન્સના માધ્યમથી યોગેશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આરોપી રાજકોટ ખાતેથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ હિસ્ટ્રી સીટર હોવાનું સામે આવ્યું છે. તેના વિરુદ્ધ અગાઉ મારામારી તેમજ પ્રોહિબિશનના 8થી વધુ ગુના નોંધાયા છે. નરાધમ હત્યારાને કાયદો શું સજા આપે છે તે જોવું રહ્યું. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક.